છોટાઉદેપુર નગરપાલિકા વિસ્તારમાં ભાજપ દ્વારા આદિવાસી દિવસની ઉજવણી માટે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી જય જોહારના નારા લગાવ્યા. સમગ્ર દેશમાં આજે આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે છોટાઉદેપુર ખાતે પણ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી. ભારતીય જનતા પાર્ટી દ્વારા જૂની નગરપાલિકા નજીક ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી આદિવાસી ગૌરવ અને સંસ્કૃતિને યાદ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં છોટાઉદેપુર માજી નગરપાલિકાના પ્રમુખ સહિત ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ દરમિયાન કાર્યકરો દ્વારા જય જોહારના નારા લગાવી આદિવાસી એકતા અને ગૌરવનો સંદેશ આપવામાં આવ્યો હતો. શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. જોકે છોટાઉદેપુર જિલ્લામાં આ વખતે વહીવટી તંત્ર દ્વારા આદિવાસી દિવસ નિમિત્તે કોઈ સરકારી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ન હોવાનું સામે આવ્યું છે, જેને લઈને પણ ચર્ચાઓ જોવા મળી રહી છે. સમગ્ર દેશમાં આદિવાસી દિવસની ઉજવણી થઈ રહી છે, ત્યારે આદિવાસી બહુલ છોટાઉદેપુર જિલ્લામાં સરકારી કક્ષાની કાર્યક્રમનું આયોજન કેમ કરવામાં આવ્યું નથી તે મુદ્દો પણ ચર્ચાનો વિષય બન્યો છે. તો બીજી તરફ ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોએ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી આદિવાસી સમાજની પરંપરા, સંસ્કૃતિ અને ગૌરવને જાળવી રાખવાનો સંદેશ આપ્યો હતો. બિરસા મુંડાજીની મૂર્તિની સ્થાપના 2017માં હું આદિવાસી જિલ્લામાં પ્રથમ કરી હતી અને આજે અમારા માટે ગર્વની વાત છે કે વીર બિરસા મુંડાજીને અમે જ્યારે જોઈએ છે તો અમારામાં હિંમત આવી જાય છે, અમારામાં એક જનૂન આવી જાય છે કે ના, અમારા સમાજ માટે જય જોહર, જય આદિવાસીની વાત લઈને અમે આગળ ચાલવા જઈ રહ્યા છે. આદિવાસી સમાજ હવે જાગૃત થઈ ગયો છે. તમામ આદિવાસી જિલ્લાઓમાં આજે ઠેર ઠેર એની ઉજવણી થશે અને અમારો મેસેજ છે શિક્ષિત બનો, સંઘર્ષ કરો અને એકતા રાખીને સમાજના ઉત્થાન માટે આગળ આપણે સારા પ્રયાસો કરીએ. આજે સમગ્ર છોટાઉદેપુર જિલ્લા સહિત ગુજરાતના આદિવાસી બેલ્ટમાં આની આજે ઉજવણી થશે. સાથે સાથે જે શહેરમાં આદિવાસીઓ રહે છે ત્યાં પણ આજે ઉજવણી થવાની છે. ઘણા બધા તાલુકા શહેરોમાં નવી વીર બિરસા મુંડાજીની મૂર્તિ આજે સ્થાપવાની છે. તે બદલ સૌને હું અભિનંદન પાઠવું છું. આવનાર દિવસોમાં આદિવાસી સમાજ એક આગવા સ્થાને રહેશે અને સમાજ માટે એક સારો નિર્ણય લેવાનો આવશે તો સૌ સમાજના નેતાગણ અને સરકારશ્રી પણ અમારી વાતે રહેશે તેવું મને લાગી રહ્યું છે. સૌને ફરીથી અભિનંદન. જય જોહર, જય આદિવાસી, જય વીર બિરસા મુંડા. સૌને આદિવાસી આંતરરાષ્ટ્રીય દિવસ નિમિત્તે સૌને અભિનંદન પાઠવું. સંગ્રામભાઈ, ખાસ કરીને 9 ઓગસ્ટ એટલે કે આદિવાસી દિવસની ઉજવણી દર વખતે તંત્ર પણ કરતું હોય છે, પરંતુ આ વખતે તંત્ર તરફથી કોઈ કાર્યક્રમ નથી. લોકશાહીના 4 પાયામાં પ્રેસ, મીડિયા, જ્યુડિશરી, પબ્લિક, પોલિટિક્સ અને બ્યુરોક્રેસી હોય છે. આજે સૌ નેતા જે ચૂંટીને આવે છે, જે આદિવાસી સમાજના નેતા ચૂંટીને આવ્યા છે, એમને સમાજ માટે નક્કી એવું કર્યું કે તમામ વિસ્તારોની અંદર, તમામ છેવાડા સુધી દરેક વ્યક્તિઓ પોતાની વાત લઈને ત્યાં કાર્યક્રમ કરી શકે. સમાજની આ લાગણી એવી હતી એટલે આજે સૌ અમે બધા સમાજના અલગ અલગ જગ્યાએ ભેગા થઈને આજે આ ઉજવણી કરવાની છે. સરકાર પણ આદિવાસીઓને હિતની જ વિચારે છે અને સમાજના નેતાઓ પણ એમાંથી ચૂંટાઈને આવેલા છે. એટલે મને લાગી રહ્યું છે કે આજનો દિવસ બહુ સારી રીતે ઉજવી રહ્યા છે. સરકાર પણ અમારી સાથે છે.